Good morning all of you. Into the previous lecture we will discuss about our first chapter of first unit. Okay, we will complete our first chapter of first unit. Today I will start second chapter of first unit, OSI reference model. Okay, let's see. Introduction of OSI reference model, open system interconnection. Full form of OSI, Open System Interconnection Model, is a reference model developed by ISO, International Organization for Standardization. OSI reference model તમે આગળ ફર્સ્ટ સેમેસ્ટરની અંદર ભણી ગયા હશો, બરાબર. શોર્ટમાં તમને એનું ડિસ્ક્રિપ્શન પણ આપવામાં આવ્યું હશે. અત્યારે આપણે બ્રીફમાં જોવાનું છે. OSI રેફરન્સ મોડેલ છે, એક ટાઈપનું મોડેલ છે જે ડેવલપ કરવામાં આવ્યું છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, ISO એ ડેવલપ કરેલું છે. ઇટ ઇઝ અ સ્ટાન્ડર્ડ્સ ફોર કમ્યુનિકેશન ઇન ધ નેટવર્ક અક્રોસ ડિફરન્ટ ડિવાઇસીસ એન્ડ એપ્લિકેશન્સ બાય ડિફરન્ટ વેન્ડર. શું કહે છે કે આ એક એવું મોડેલ છે જે નેટવર્કની અંદર એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં એપ્લિકેશનનો યુઝ કરી અને કમ્યુનિકેશન કરવા માટે અલગ અલગ ટાઈપના જે વેન્ડર્સ છે, અલગ અલગ ટાઈપના જે વિક્રેતાઓ છે એ યુઝ કરે છે. ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ ધ પ્રાઇમરી આર્કિટેક્ચરલ મોડેલ ફોર ઇન્ટર કમ્પ્યુટિંગ એન્ડ ઇન્ટર વર્કિંગ કમ્યુનિકેશન. શું કહે છે કે આ કોઈ કમ્પ્યુટરની જે ઇન્ટરનલ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે ડેટા ટ્રાન્સફર થાય છે અને નેટવર્કની અંદર ડેટા કેવી રીતે કમ્યુનિકેશન કરે છે એવું કંઈ ડિસ્ક્રાઇબ કરશે નહીં આ મોડેલ. આ એક આર્કિટેક્ચર મોડેલ છે કે જે નેટવર્કની અંદર તમારા ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ કયા વેની અંદર જાય છે એ તમને ડિસ્ક્રાઇબ કરે છે. ઇન શોર્ટ, OSI, Open System Interconnection, is a standard description of reference model for how data should be transmitted between any 2 point in telecommunication network. જેમ મેં તમને હમણાં જ કીધું એ રીતે OSI રેફરન્સ મોડેલ છે એક રેફરન્સ મોડેલ પ્રોવાઈડ કરે છે, એક મોડેલ પ્રોવાઈડ કરે છે કે તમારા ડેટા છે એક કમ્પ્યુટરમાંથી નેટવર્કની અંદર કનેક્ટ થયેલા બીજા કમ્પ્યુટરની અંદર જ્યારે ટ્રાન્સફર થાય છે તો એ કેવી રીતે ટ્રાન્સફર થાય છે. કોઈ પણ ટેલિકમ્યુનિકેશન નેટવર્ક છે એમની અંદર તમારા ડેટા કઈ રીતે ટ્રાવેલ કરે છે એ OSI reference model તમને describe કરે છે. This model defines 7 layers that describe how application running upon network aware devices may communicate with each other. શું કહે છે કે આ મોડેલની અંદર 7 ડિફરન્ટ લેયર્સનો યુઝ કરવામાં આવે છે. આ જે 7 લેયર છે એ તમને ડિફાઇન કરશે કે કેવી રીતે તમારા ડેટા એક એપ્લિકેશનમાંથી બીજી એપ્લિકેશનમાં, એમાંથી બીજા ડિવાઇસમાં કેવી રીતે કમ્યુનિકેટ કરે છે, કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવે છે. Each layer is reasonably self-contained so that the task assigned to each layer can be implemented independently. બધા જ લેયર છે સેલ્ફ કન્ટેન્ડ છે, બધા પોતાનું વર્ક પોતે જાતે કરે છે. એને જે વર્ક સોંપવામાં આવ્યું છે એ વર્ક એ ઇન્ડિપેન્ડન્ટલી પોતાની જાતે કરે છે, કોઈ પણની હેલ્પ લીધા વગર, બરાબર. બધા આ જે 7 લેયર છે બધાનું સ્પેસિફિક ટાસ્ક છે જે પોતાએ પરફોર્મ કરવાનું છે, બરાબર. ધ OSI 7 layers model has clear characteristics. એમની જે કેરેક્ટરિસ્ટિક્સ છે ક્લિયર છે. લેયર 7 to 4 deal with end-to-end communication between data source and destination. 7 થી 4 નંબરના જે લેયર છે, 7 થી 4 નંબર સુધીના જે લેયર છે એન્ડ ટુ એન્ડ કમ્યુનિકેશન કરે છે. ડાયરેક્ટ ડેટાના જે સોર્સ ટુ ડેસ્ટિનેશન કમ્યુનિકેશન થાય છે. એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર કરવા માટેની આખી પ્રોસેસ જે છે એમની માટે જે અલગ અલગ ડિવાઇસીસનો યુઝ થાય છે એ ડિવાઇસીસની અંદર જ વર્ક કરે છે 7 to 4 લેયર. એન્ડ લેયર 3 to 1 ડીલ વિથ કમ્યુનિકેશન બિટવીન નેટવર્ક ડિવાઇસીસ. શું કહે છે કે 3 થી 1 નંબર સુધીના જે લેયર છે એ શું કરે છે એ નેટવર્ક ડિવાઇસીસ વચ્ચે કમ્યુનિકેશન કરાવવાનું વર્ક કરે છે. આપણે આગળ જોશું એટલે આપણે વધારે આઈડિયા આવશે કે આ જે લેયર્સ છે કેવી રીતે વર્ક કરે છે
It describes the flow of information from one computer to another. આ એક એવું OSI રેફરન્સ મોડેલ જે છે એ શું કરશે કે એ તમને ફ્લો બતાવશે, તમારી ઇન્ફોર્મેશન તમારા કમ્પ્યુટરમાંથી નેટવર્કમાં કનેક્ટેડ બીજા કમ્પ્યુટર સુધી જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી એનો ફ્લો કયા ટાઈપનો હશે, કઈ રીતે તમારી ઇન્ફોર્મેશન એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. OSI રેફરન્સ મોડેલ ઓલ્સો કોલ્ડ ISO OSI રેફરન્સ મોડેલ, એને ISO OSI રેફરન્સ મોડેલ પણ કહેવામાં આવે છે. It is a conceptual model that has 7 layer. એક કન્સેપ્ટ છે, ક્લિયર કન્સેપ્ટ વાળું મોડેલ છે જેમની અંદર 7 લેયર છે. ક્યાં ક્યાં? ફિઝિકલ લેયર, ડેટા લિંક લેયર, નેટવર્ક લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, સેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર એન્ડ એપ્લિકેશન લેયર. આ 7 લેયર છે OSI રેફરન્સ મોડેલના. ઈચ લેયર પરફોર્મ ડિસ્ટિંક્ટ ફંક્શન ઓન ધ ડેટા અકોર્ડિંગ વિથ ધ પ્રીવિયસ લેયર ફંક્શન. શું કહે છે? બધા લેયર છે એ ડેટા ઉપર કંઈક પ્રોસેસ કરે છે અકોર્ડિંગ ટુ પ્રીવિયસ લેયર. આગળનું જે લેયર છે એના અકોર્ડિંગ કંઈક પ્રોસેસ કરે છે તમારા ડેટા ઉપર. ધ એપ્લિકેશન, પ્રેઝન્ટેશન એન્ડ સેશન લેયર આર કોલ્ડ સોફ્ટવેર લેયર. એપ્લિકેશન, પ્રેઝન્ટેશન અને સેશન લેયર જે છે એમને સોફ્ટવેર લેયર કહેવામાં આવે. જો તમે અહીંયા ફિગરની અંદર જોઈ શકો છો, આ જે 3 લેયર છે એ સોફ્ટવેર લેયર છે. ત્યાર પછી નેક્સ્ટ વન એન્ડ નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર એન્ડ ફિઝિકલ લેયર જે છે એ હાર્ડવેર લેયર છે. જો અહીંયા તમે જોઈ શકો છો નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર જે છે એ હાર્ડવેર લેયર છે. એન્ડ transport layer called communication layer because it communicate between software layer and hardware layer. In between transport layer છે જે શું વર્ક કરે છે? કમ્યુનિકેશન કરવાનું વર્ક કરે છે. તમારું આ જે હાર્ડવેર લેયર છે અને સોફ્ટવેર લેયર છે એ બે વચ્ચે કમ્યુનિકેશન કરાવવાનું વર્ક કરે છે. આ જે કમ્યુનિકેશન લેયર જે ટ્રાન્સપોર્ટ લેયર છે, બરાબર? તો આ રીતે આ ફિગર છે એ યાદ રાખવાની છે. જે એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર અને સેશન લેયર છે એ સોફ્ટવેર લેયર છે. નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર છે હાર્ડવેર લેયર છે. અને ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ શું છે? કમ્યુનિકેશન લેયર છે, જે સોફ્ટવેર લેયર અને હાર્ડવેર લેયર વચ્ચે કમ્યુનિકેશન કરાવવાનું વર્ક કરે છે, બરાબર? ઓલ ધ લેયર્સ ઓફ ધ OSI રેફરન્સ મોડેલ યુઝ ડિફરન્ટ પ્રોટોકોલ. Protocol defines the procedure that is to be followed during data transmission. શું કહે છે કે OSI રેફરન્સ મોડેલના જે 7 લેયર છે એ બધા અલગ અલગ ટાઈપના પ્રોટોકોલનો યુઝ કરે છે. આ પ્રોટોકોલ શું છે? પ્રોટોકોલ ડિફાઇન કરે છે પ્રોસિજર, કયા ટાઈપની પ્રોસિજર થશે તમારા ડેટાની અંદર ડેટા ટ્રાન્સમિટ કરતી વખતે, બરાબર? તો બધા લેયર પોતપોતાના અલગ અલગ પ્રોટોકોલ્સનો યુઝ કરે છે. ઇટ ઇઝ સેટ ઓફ સ્પેસિફાઈડ રૂલ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ યુઝ ટુ ટ્રાન્સમિટ ડેટા ફ્રોમ વન ડિવાઇસ ટુ અધર ડિવાઇસ. પ્રોટોકોલ આપણે કોને કહી શકીએ? સેટ ઓફ રૂલ્સ. આગળ આપણે ઘણી વખત આ વર્ડ સાંભળ્યો હશે, બરાબર? તો પ્રોટોકોલ કોને કહેવાય? સેટ ઓફ રૂલ્સ. રૂલ્સ બનાવવામાં આવ્યા છે તમારા ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે. અને આ જે 7 લેયર્સ છે એ આ બધા રૂલ્સને ફોલો કરે છે. જો અહીંયા તમે જોઈ શકો છો OSI રેફરન્સ મોડેલનું એક ચાર્ટ આપેલો છે જેમાં એપ્લિકેશન લેયર જે છે એમની અંદર તમારું જે ક્યાં ક્યાં અલગ અલગ સોફ્ટવેર યુઝ થશે, તો આઉટલુક છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, આવા બધા અલગ અલગ સોફ્ટવેરનો યુઝ કરવામાં આવે છે. ત્યાર પછી પ્રેઝન્ટેશન લેયર છે, તો ડેટાને રિપ્રેઝન્ટ કરવાનું અને એન્ક્રિપ્શન કરવાનું વર્ક કરે છે. ત્યાર પછી સેશન લેયર છે, તો એ ઇન્ટર હોસ્ટ કમ્યુનિકેશન કરવાનું વર્ક કરે છે. ત્યાર પછી એન્ડ ટુ એન્ડ કનેક્શન માટે ટ્રાન્સપોર્ટ લેયરનો યુઝ થાય છે અને રિલાયબિલિટી માટે પણ ટ્રાન્સપોર્ટ લેયરનો યુઝ થાય છે. ત્યાર પછી નેટવર્ક લેયર છે, પાથ ડિટરમાઇનેશન એન્ડ લોજિકલ એડ્રેસ. લોજિકલ એડ્રેસ પ્રોવાઈડ કરવાનું અને પાથ બતાવવાનું કે આ રસ્તેથી ડેટાને ટ્રાન્સફર કરશું તો ઇઝીલી પહોંચી જશે, એવું વર્ક કોણ કરે છે? નેટવર્ક લેયર. અને ડેટા લિંક લેયર છે MAC એન્ડ LLC ફિઝિકલ એડ્રેસિંગ, એ ફિઝિકલ એડ્રેસિંગનું વર્ક કરે છે. ત્યાર પછી ફિઝિકલ લેયર જે છે એ મીડિયા સિગ્નલ એન્ડ બાઇનરી ટ્રાન્સમિશન,
એ ડેટાને ટ્રાન્સમિટ કરવાનું વર્ક કરે છે. હવે તમે જ્યારે કોઈ પણ ડેટા છે એપ્લિકેશન લેયરની અંદર હશે ત્યારે ડેટા ફોર્મેટની અંદર હશે. જો આ જે મોડેલ છે એમની અંદર તમે જોઈ શકો છો અહીંયા ડેટા લખ્યું છે, બરાબર. જ્યારે કોઈ પણ ડેટા છે એપ્લિકેશન લેયરમાંથી પ્રેઝન્ટેશનમાં આવશે, સેશનમાં આવશે, ત્યાં સુધી એ ડેટાના ફોર્મેટમાં હશે. કોઈ પણ ડોક્યુમેન્ટ છે, કોઈ પણ ફાઇલ છે, કોઈ પણ ફોલ્ડર છે, એ ડેટાના ફોર્મેટમાં હશે. જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર પાસે આવે છે ત્યારે સેગમેન્ટના ફોર્મેટની અંદર આવી જશે, સેગમેન્ટમાં. જ્યારે નેટવર્ક લેયર પાસે આવશે ત્યારે પેકેટના ફોર્મેટમાં આવશે. જ્યારે ડેટા લિંક લેયર પાસે આવશે ત્યારે ફ્રેમના ફોર્મેટમાં આવી જશે. ને જ્યારે એ ફિઝિકલ લેયર પાસે આવે છે ત્યારે બીટના ફોર્મેટમાં આવશે. આ વસ્તુ યાદ રાખજો. જ્યારે ઉપરના જે 3 લેયર છે, હાર્ડવેર લેયર પાસે તમારા ડેટા હશે ત્યારે સોફ્ટવેર લેયર પાસે જ્યારે તમારા ડેટા હશે ત્યારે ડેટા ફોર્મેટની અંદર હશે, બરાબર. એને આપણે ડેટા કહી શકશું. જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર પાસે આવે છે ત્યારે સેગમેન્ટના ફોર્મેટમાં કન્વર્ટ થઈ જાય છે. જ્યારે નેટવર્ક લેયર પાસે આવશે ત્યારે પેકેટના ફોર્મેટમાં, ડેટા લિંક લેયર પાસે આવે ત્યારે ફ્રેમના ફોર્મેટમાં, અને ફિઝિકલ લેયર પાસે આવે ત્યારે બીટના ફોર્મેટમાં કન્વર્ટ થઈ જાય છે, બરાબર. તો આ રીતે 7 લેયર્સ વર્ક કરે છે. OSI રેફરન્સ મોડેલના જે 7 લેયર્સ છે એ વર્ક કરે છે. હવે પ્રોટોકોલ સ્ટેક શું છે એ જોઈએ. તો પ્રોટોકોલ સ્ટેકમાં ધ કલેક્શન ઓફ કમ્યુનિકેશન લેયર ઇઝ commonly referred to the protocol stack visualized as a stack of 7 interconnecting sections. શું કહે છે? કમ્યુનિકેશન લેયરના જે કલેક્શન છે આખું, એ કલેક્શન છે એ પ્રોટોકોલ સ્ટેક રિફર કરે છે. અલગ અલગ ઇન્ટરકનેક્શન, જે અલગ અલગ 7 લેયર છે એમના કનેક્શન, ઇન્ટરકનેક્શનના અલગ અલગ સેક્શન પાડવા માટે, બરાબર. Each layer accomplished its own task and then hands the information on the next layer using a variety of protocols to interface with the user for operating system function, information conversion and the delivery of this information to the destination device. શું કહે છે કે આ બધા લેયર છે એમનું પોતાનું અલગ અલગ ટાસ્ક છે, બધા પોતપોતાનું અલગ અલગ ટાસ્ક ફોલો કરે છે. તમે જ્યારે કોઈ પણ ઇન્ફોર્મેશનને એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરવા માંગો છો ત્યારે એ શું કરશે, એ જે લેયર પાસે ઇન્ફોર્મેશન આવશે એ લેયર પોતાનું ટાસ્ક કમ્પ્લીટ કરી અને તમારી ઇન્ફોર્મેશનને નેક્સ્ટ જે લેયર છે એમને સેન્ડ કરશે. નેક્સ્ટ લેયર છે એ પોતાનું જે વર્ક છે ફોલો કરશે, એના ફંક્શન્સ જે છે એ યુઝ કરશે, ઇન્ફોર્મેશનને કન્વર્ટ કરવાનું વર્ક કરશે. પછી એ ઇન્ફોર્મેશન છે એને ડેસ્ટિનેશન ડિવાઇસ સુધી પહોંચાડવામાં આવશે. આ રીતે આખી પ્રોસેસ થશે. કમ્યુનિકેશન બિટવીન લેયર્સ, the various layers pass network request to each other using a particular protocol. શું કહે છે? કમ્યુનિકેશન કરવા માટે અલગ અલગ લેયર છે એ પ્રોટોકોલનો યુઝ કરે છે. પહેલા એક લેયર છે બીજા લેયરને રિક્વેસ્ટ સેન્ડ કરશે કે હું આ ડેટાને સેન્ડ કરું. જો સામેવાળો લેયર છે એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે તો જ તમારા ડેટા એક લેયરમાંથી બીજા લેયરમાં ટ્રાન્સફર થઈ શકશે. આ ટાઈપની પ્રોસેસ થશે ને એના માટે પ્રોટોકોલની રિક્વાયરમેન્ટ રહેશે. ટિપિકલી ધીસ પ્રોટોકોલ એડ કંટ્રોલ, એન્કેપ્સ્યુલેશન, કન્વર્ઝન ફંક્શન્સ, add or routing information to the front or back of the original message. This allows seemingly transparent delivery of the message to the destination. શું કહે છે? આ જે પ્રોટોકોલ છે શું વર્ક કરે છે? તમારી ઇન્ફોર્મેશનને કંટ્રોલ કરવાનું, એન્કેપ્સ્યુલેટ કરવાનું અને કન્વર્ઝન ફંક્શનની અંદર રાઉટિંગ ઇન્ફોર્મેશન છે એ એડ કરશે. તમારો જે મેસેજ છે, તમારા જે ડેટા છે એમની ઉપર અને એમની નીચે એ જે રાઉટિંગ ઇન્ફોર્મેશન છે, ડેસ્ટિનેશનનું એડ્રેસ છે, સોર્સનું એડ્રેસ છે, આવા બધા અલગ અલગ જે એડ્રેસિંગ એમની અંદર જોઈન્ટ કરવાના છે એ બધા એડ્રેસિંગ એમની અંદર એડ કરશે અને પછી એ ઇન્ફોર્મેશનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરશે. તો આ રીતે પ્રોટોકોલ સ્ટેક વર્ક કરે છે. કમ્યુનિકેશન બિટવીન લેયર્સની વચ્ચે કમ્યુનિકેશન કેવી રીતે થશે? તો the various layers pass network request to each other using a particular protocol. શું કહે છે કે અલગ અલગ લેયર છે એ નેટવર્ક રિક્વેસ્ટ એ સેન્ડ કરશે અલગ અલગ
પ્રોટોકોલ, જે પર્ટિક્યુલર પ્રોટોકોલ છે એમનો યુઝ કરીને, જેમ મેં તમને આગળ કીધું એ રીતે કોઈ પણ એક લેયર છે એમને ઇન્ફોર્મેશન બીજા લેયરને સેન્ડ કરવી હશે તો પહેલાં એને નેટવર્ક રિક્વેસ્ટ સેન્ડ કરવી પડશે. જો રિક્વેસ્ટ એક્સેપ્ટ થશે તો જ ઇન્ફોર્મેશન સેન્ડ થશે. જેવી રીતે આપણે ફેસબુકની અંદર જોઈએ છીએ. ફેસબુકની અંદર શું હોય છે કે આપણે કોઈ જોડે કમ્યુનિકેશન કરવું છે તો પહેલાં આપણે એને રિક્વેસ્ટ સેન્ડ કરીએ, એ આપણી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે તો પછી આપણે એમની જોડે કમ્યુનિકેશન કરી શકીએ. તો સેમ એ રીતે અહીંયા OSI રેફરન્સ મોડેલની અંદર પણ વર્ક થાય છે. Typically, this protocol aid control, encapsulation, conversion function and routing information to the front to back of original message. જેમ આપણે આગળ જોયું એ જ રીતે હવે આ જે 7 મોડેલ છે, the 7 layers of OSI reference model. કયા લેયર છે આપને ખબર જ છે, એપ્લિકેશન, પ્રેઝન્ટેશન, સેશન, ટ્રાન્સપોર્ટ, નેટવર્ક, ડેટા લિંક લેયર એન્ડ ફિઝિકલ લેયર. બરાબર. જો ટ્રાન્સમિટ ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવશે અને બીજી સાઈડ ડેટાને રિસીવ કરવામાં આવશે. બે સાઈડ અલગ અલગ એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર, આ રીતે 7 લેયર બે સાઈડ હશે. ડેસ્ટિનેશન પાસે પણ હશે અને સોર્સ પાસે પણ હશે. મેઇન બેનિફિટ ઓફ OSI રેફરન્સ મોડેલ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. મેઇન બેનિફિટ શું છે OSI રેફરન્સ મોડેલને યુઝ કરવાના? તો એમનો જે એડવાન્ટેજીસ પણ આપણે કહી શકીએ. તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ હેલ્પ્સ users understand the big picture of networking. નેટવર્કિંગનું એક વ્યવસ્થિત એવું પિક્ચર યુઝરની સામે લાવવા માટે OSI રેફરન્સ મોડેલનો યુઝ થાય છે. હેલ્પ્સ યુઝર અન્ડરસ્ટેન્ડ હાઉ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર એલિમેન્ટ્સ ફંક્શન ટુગેધર, મેક્સ ટ્રબલ શૂટિંગ ઇઝીયર બાય સેપરેટિંગ નેટવર્ક ઇન્ટુ મેનેજેબલ પીસીસ. શું કહે છે કે હાર્ડવેર અને સોફ્ટવેરના અલગ અલગ એલિમેન્ટ્સ છે, અલગ અલગ ફંક્શન્સ છે, એ કેવી રીતે વર્ક કરે છે, કેવી રીતે એકબીજા જોડે કનેક્ટ થઈ અને પોતાનું ટાસ્ક પરફોર્મ કરે છે એ ડિસ્ક્રાઇબ કરે છે કોઈ પણ યુઝરને. ત્યાર પછી મેક ટ્રબલ શૂટિંગ ઇઝીયર બાય સેપરેટિંગ નેટવર્ક્સ ઇન્ટુ મેનેજેબલ પીસ. નેટવર્કને નાના નાના પાર્ટની અંદર ડિવાઈડ કરી અને જો કોઈ એરર છે, જો કોઈ પ્રોબ્લેમ છે તો એમને ઇઝીલી સોલ્વ કરે છે OSI રેફરન્સ મોડેલ. ત્યાર પછી ડિફાઇન્સ ટર્મ્સ ધેટ નેટવર્ક્સ પ્રોફેશનલ્સ કેન યુઝ ટુ કમ્પેર બેઝિક ફંક્શનલ રિલેશનશિપ્સ ઓન ડિફરન્ટ નેટવર્ક. શું કહે છે? જે પ્રોફેશનલ્સ છે, જે નેટવર્કની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સફર કરે છે, એ કમ્પેર કરી શકે કે ફંક્શનની રિલેશનશિપ કેવી છે અલગ અલગ નેટવર્કની અંદર. એમના માટે OSI રેફરન્સ મોડેલનો યુઝ થાય છે. હેલ્પ્સ યુઝર અન્ડરસ્ટેન્ડ ન્યૂ ટેકનોલોજી એઝ દે આર ડેવલપ્ડ. શું કહે છે? નવી નવી ટેકનોલોજી કેવી રીતે ડેવલપ કરવી એ, અને જે નવી ટેકનોલોજી જે તે યુઝર યુઝ કરે છે એ કેવી રીતે વર્ક કરે છે એ કોઈ પણ યુઝર જોઈ શકે છે. એન્ડ એડ ઇન ઇન્ટરપ્રેટિંગ વેન્ડર એક્સપ્લેનેશન્સ ઓફ પ્રોડક્ટ ફંક્શનાલિટી. પ્રોડક્ટની ફંક્શનાલિટીને એક્સપ્લેનેશન કરવા માટે, એક્સપ્લેન કરવા માટે કોઈ પણ વેન્ડર છે સારી રીતે એક્સપ્લેન કરી શકે જે તે પ્રોડક્ટની ફંક્શનાલિટી, એમના માટે OSI રેફરન્સ મોડેલનો યુઝ થાય છે. તો આ રીતે અલગ અલગ જગ્યાએ OSI રેફરન્સ મોડેલ છે એમના અલગ અલગ બેનિફિટ્સ છે. આ રીતે આપણે OSI રેફરન્સ મોડેલ યુઝ કરી શકીએ છીએ. હવે આપણે ડિસ્ક્રિપ્શન ઓફ 7 લેયરના અલગ અલગ ડિસ્ક્રિપ્શન જે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.